સુધી હમણાં વરાપ થવાની શક્યતા રહે છે. લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગમાં વરાપ વહેલી થવાની શક્યતા રહે છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરાપ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કદાચ મોડી વરાપ થઈ શકે. વરાપમાં કૃષિ કાર્યો કરવા માટે લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, કારણ કે આ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થયો છે, જેનું પાણી સારું ગણાતું નથી. અને જો વરાપ વગર લીલામાં વાવેતર કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. આ ઉપરાંત તારીખ 13થી લગભગ 16-17 સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં લોકલ સિસ્ટમોના કારણે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો, આ ઉપરાંત પોરબંદરના ભાગો, જામનગરના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં વરસાદની ખેંચ વધુ છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. લગભગ 1 ઇંચ જેવો કે તેનાથી ઓછો વરસાદ થવાની શક્યતા કોઈ ભાગમાં ગણી શકાય. કોઈ ભાગમાં અઢારું વરસાદ થાય તો વધુ પણ થઈ શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 13-14માં એક વરસાદી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમનો વરસાદ દેશના મધ્ય ભાગમાં થઈને ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે. જો કે તેનો માર્ગ ગુજરાત તરફ આવે તો ફરી પાછો વધુ વરસાદ થઈ શકે. પરંતુ આ વરસાદના કારણે તારીખ 17થી 20માં ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો વાહન ગુજરાત તરફ આવશે તો કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. પરંતુ તારીખ 24 આસપાસ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 27 જુલાઈથી 30 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ, મધ્ય, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદી ઝાપટા સારા હશે અને વરસાદ પણ સારો આવવાની શક્યતા રહેશે. 20મી જુલાઈથી પુષ્ય નક્ષત્રનું પાણી સારું ગણાય છે. 1લી-2જી ઓગસ્ટે અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે અને 1થી 8 ઓગસ્ટમાં તાપી નદીમાં જળસ્તર વધવાની શક્યતા રહેશે. ગુજરાતના ઘણા ભાગોમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં જેઓ હિન્દ મહાસાગરમાં બીજા ફેઝમાં આવવાની શક્યતા રહેતા અને ઇન્ડિયન ઓશન ડાયફોલ સારું પર રહેવાની શક્યતા રહેતા અલ નીનોની અસર વચ્ચે પણ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જી.